અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ભરતીનો વિવાદ સામે આવ્યો। ફાયર વિભાગમાં 8 સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે આવતીકાલે મૌખિક ઇન્ટરવ્યૂ હતા, પરંતુ લેખિત પરીક્ષા વિના ઇન્ટરવ્યૂ રાખવામાં આવતા વિવાદ થયો। ત્યારબાદ તંત્ર આવ્યું હરકતમાં અને હાલ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા રદ થઈ ચૂકી છે। બે તરફ વિપક્ષે મનપાની ભરતી પ્રક્રિયા સામે જ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ ન થાય તે માટે લેખિત પરીક્ષા તો જરૂરી છે, પરંતુ મહાનગરપાલિકાએ કોઈપણ પ્રકારની પરીક્ષા લીધા વિના સીધા જ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લીધા છે, જે દર્શાવે છે કે ભરતી પ્રક્રિયામાં કંઈક તો ગડબડ છે। બે તરફ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે થશે, એટલે કે આવતીકાલના ઇન્ટરવ્યૂ રદ કરાયા છે અને આગામી સમયમાં પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર થશે। कांग्रेस पार्टी ये मांग करती है कि वो इंटरव्यू को तात्कालिक रद्द किया जाए और उसकी जगह उनकी लिखित परीक्षा ली जाए, क्योंकि इतने बड़े सलामती के डिपार्टमेंट में यदि इस प्रकार की घटना होती हो तो कांग्रेस पार्टी का ये मानना है कि इनमें कुछ खास लोगों को सिलेक्ट करने का कार्य इंटरव्यू के जरिए अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा करने में आएगा और यानी के भर्ती कौभांड फायर डिपार्टमेंट के द्वारा किया जाएगा। कोईपण प्रक्रिया होय ए सरकारना नीति नियम प्रमाणे जे भरती प्रक्रियाना नॉर्म्स हशे एनुं चोक्कस पालन करवामां आवशे। कदाच जो डायरेक्ट बोलाववामां आवे तो ए परीक्षाने केन्सल करवामां आवशे अने सरकारना नीति नियम प्रमाणे आ प्रक्रिया जेटला पण स्टेशन फायर ऑफिसर लेवाना होय ए लेवामां आवशे। एना माटे आगामी समयमां टूंक समय अमारा एडमिन विभाग तरफथी एनो कार्यक्रम जाहेर करवामां आवशे।